સમર કેમ્પમાં બાળકોના સ્વાગતથી લઈને માનભરી વિદાય સુધી બાળકોને અનેક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના 15 પોલીસ લાઇન્સમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 600 બાળકોએ અલગ અલગ એક્ટિવિટી માટે ભાગ લીધો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય હસ્તે સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને મૌન, આનાપાન, ધ્યાન, સંગીતના તાલે, પીટી, ઝુમ્બા ડાન્સ, એરોબિક એક્સરસાઇઝ, યુનિફોર્મમાં પરેડ કરાવવામાં આવી હતી. એસપીસી યોજના સંદર્ભે સમજણ અને માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. બાળ કવિતા, અભિનય, ગીત, જીવનના અનુભવ વગેરેની અભિવ્યક્તિ તેમજ સાંજના સમયે ગણવેશમાં પીટી, પરંપરાગત રમતો જેવી કે સાતોલિયું, ખોખો, કબડ્ડી, ધમાલ, ધોકો, વોલીબોલ, ફૂટબોલ વગેરે જેવી સ્થાનિક રમતો રમાડવામાં આવી હતી. તો રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમર કેમ્પમાં બાળકોની અંદર પડેલા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા નાટકની થીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશન દરમિયાન જે બાળકોની જ્યારે રજા થાય છે ત્યારે આપણે અમદાવાદ શહેરમાં પોલીસ પરિવારના જે બાળકો છે એના માટે જુદી જુદી પોલીસ લાઇનોમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આશરે 600 બાળકોએ પાર્ટિસિપેટ કર્યા હતા. એમાં બધી જ ટાઈપની પ્રવૃત્તિઓ એ લોકોએ શીખ્યા છે, જે રીતે આર્ટ એન્ડ ક્રાફ્ટ, પેઇન્ટિંગ, ડાન્સ, યોગા, કરાટે, બેડમિન્ટન, છોકરીઓએ મહેંદી લગાવવાનું, ઘણી બધી એક્ટિવિટીઓ છે શીખ્યા છે. તો એના આજે આપણે અહીંયા ક્લોઝિંગ સેરેમની સમાપન સમારોહ હતા, એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી આવેલા અને ઘણા બધા અતિથિઓ હતા. એમાં બાળકો પણ જેને શીખ્યા છે એ લગભગ 550 વિદ્યાર્થીઓ 600 પૈકી અહીંયા આવેલા છે, એના મધર્સ આવેલી છે અને આ ખરેખર બહુ સારી રીતે આ પ્રોગ્રામ આપણે યોજ્યા છે. આ જુઓ તો તમે, આજકાલ બાળકો જે છે મોટા ભાગે ટીવીમાં લાગી જાય છે કે મોબાઈલ લઈને વોટ્સએપ આમે ગેમ રમવા શરૂ કરી દે છે. એના કરતાં આજે પ્રવૃત્તિઓ મેં જો રહ્યા એ શીખીને જતા સવારે 7:30 થી 10:30 3 કલાક હોય, 3 કલાક અને સાંજે 2 કલાક શીખીને જાય પેઇન્ટિંગ, પછી ઘરે જઈને પણ આ પેઇન્ટિંગમાં રસ છે. એટલે આ બહુ એક સક્સેસફુલ આપણે અહીંયા એક પ્રોગ્રામ અમદાવાદ કર્યો. આજે આપણે મોમેન્ટો જો આપીએ, સામાન્ય રીતે પરચેઝ કરીને એ રીતેના મોમેન્ટો આપણે આપીએ. આજે બાળકોએ જે પેઇન્ટિંગો બનાવેલી છે એના જ આપણે મોમેન્ટો તરીકે બધા જે ગેસ્ટ આવ્યા, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી અને ડીજીપી સાહેબ અને બાકી ધારાસભ્યો અને એમપી શ્રીઓ તમામને એ જ ગિફ્ટ આપણે આપેલી છે. આ અમદાવાદમાં તો આ ફર્સ્ટ ટાઈમ જ છે કે આવા સમર કેમ્પ યોજવામાં આવેલ છે. અને જે રીતે સ્પોર્ટ્સ મીટ હતા, સ્પોર્ટ્સ મીટ પણ ફર્સ્ટ ટાઈમ જ હતા. આજે સ્પોર્ટ્સ મીટ છે અને સમર કેમ્પ છે, અમે પ્લાનિંગ છે કે દર વર્ષે આ યોજીએ.